નમસ્કાર મિત્રો, આજે આપણે એક બહુ જ મહત્વના વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. જો તમારા વાહનનું એક્સિડન્ટ થાય તો વીમો કેવી રીતે ક્લેમ કરવો. ઘણા લોકોને અકસ્માત પછી ગભરામણ થઈ જાય છે અને શું કરવું તે સમજાતું નથી. તો જો તમે યોગ્ય સ્ટેપ ફોલો કરો તો તમારા ઇન્સ્યોરન્સ ક્લેમ સરળતાથી મળી શકે છે. સ્ટેપ સમજીએ. સ્ટેપ 1, સૌથી પહેલાં સુરક્ષા. સૌથી પહેલાં તમારી અને અન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો. જો કોઈને ઈજા થઈ હોય તો તરત જ 108 પર કોલ કરો. વાહનને શક્ય હોય તો સાઈડમાં પાર્ક કરો. સ્ટેપ 2, પોલીસમાં જાણ કરો. જો અકસ્માત મોટો હોય, ઈજા થઈ હોય અથવા ત્રીજા વ્યક્તિનું નુકસાન થયું હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવો. FIR ઘણા કેસમાં ક્લેમ માટે જરૂરી હોય છે. સ્ટેપ 3, ફોટો અને વિડીયો લો. વાહનની ડેમેજ, નંબર પ્લેટ, સ્થળ અને આસપાસની સ્થિતિ સ્પષ્ટ ફોટો અને વિડીયો લો. પુરાવા ક્લેમ પ્રક્રિયામાં ખૂબ મદદ થાય છે. સ્ટેપ 4, ઇન્સ્યોરન્સ કંપનીને તરત જાણ કરો. તમારી ઇન્સ્યોરન્સ કંપનીના કસ્ટમર કેર નંબર પર કોલ કરો. પોલિસી નંબર અને અકસ્માતની વિગતો આપો. ઘણી કંપનીઓ 24 થી 48 કલાકમાં જાણ કરવી જરૂરી હોય છે. સ્ટેપ 5, સર્વે ઇન્સ્પેક્શન. ઇન્સ્યોરન્સ કંપની એક સર્વેર મોકલે છે જે વાહનનું નિરીક્ષણ કરશે. સર્વેર આવે તે પહેલાં વાહનની મોટી મરામત શરૂ ન કરો. RC બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, ઇન્સ્યોરન્સ પોલિસી કોપી, FIR જો જરૂરી હોય. ક્લેમ ફોર્મ. અંતમાં એક મહત્વની વાત, હંમેશા તમારી પોલિસી કવરેજ અને શરતો વાંચો. ઝીરો ડિપ્રેશન કવર હોય તો તમને વધારે લાભ મળે છે. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો અને આવું જ ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.